નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ટેક્સ સિમ્પ્લિફાઈડ પુરુષાર્થ કાર્યક્રમની સાથે હું છું સ્મિતા. તો ગયા એપિસોડમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી અને સરળ ભાષામાં જે જીએસટીને લઈને આપણે ભાવિકભાઈએ જે સરસ માહિતી આપી હતી અને આજે ફરીથી એક નવા મુદ્દા સાથે આવ્યા છે અને સરળ અને સારી ભાષામાં આપણને માહિતી આપશે અને ઘણી બધી આ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું. તો આપણી સાથે પુરુષાર્થના ફાઉન્ડર જોડાઈ ચૂક્યા છે ભાવિકભાઈ શાહ. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. જે રીતે અમારા દર્શક મિત્રોને ગયા એપિસોડમાં સરસ માહિતી આપી અને ફરીથી એક નવા મુદ્દા સાથે આપણે આવ્યા છીએ, તો જીએસટીઆર 3B એ શું છે તેના વિશે થોડી માહિતી આપશો. હવે જેમ આપણે અગાઉ બધી ચર્ચાઓ કરી કે જીએસટીઆર 1, જીએસટીઆર 2A, 2B, IMS આ બધું જ જ્યારે કમ્પ્લીટ થઈ જાય, જીએસટીઆર 1 આપણે ભરી દીધું છે, જીએસટીઆર 2A, 2B ચેક કરી લીધા છે, IMSમાં ઇન્વોઇસો જે એક્સેપ્ટ કરવાના હોય, રિજેક્ટ કરવાના હોય, આ બધું કરી દીધા પછી જે ફાઇનલ રિટર્ન દર મહિનાનું કે જે દરેક રેગ્યુલર ટેક્સ પેયરે ભરવાનું જ હોય છે એ જીએસટીઆર 3B છે, જેમાં ઇનવર્ડ અને આઉટવર્ડ સપ્લાયનો સારાંશ એટલે ટોટલ એમાઉન્ટ કે જે આઉટવર્ડ સપ્લાયની આપણી જે કંઈ પણ ટેક્સ લાયબિલિટી છે એની સામે જે કંઈ પણ ટેક્સ ક્રેડિટ આપણે ક્લેમ કરવાની છે અને એનો જે ડિફરન્સ પે કરવાનો છે એ વસ્તુ એ આપણી જીએસટીઆર 3Bમાં આવશે. બિલકુલથી. તો જીએસટીઆર 3B કોણે ફાઇલ કરવું જોઈએ તેના વિશે થોડી માહિતી આપશો. જીએસટીઆર 3B દરેક કરદાતા કે જે કોમ્પોઝિશનમાં નથી, રેગ્યુલર ટેક્સ પેયર સ્કીમમાં છે, એ તમામ કરદાતાઓએ જીએસટીઆર 3B દર મહિને ભરવું પડશે, સિવાય કે જે QRMPમાં હોય. QRMP એટલે ક્વાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટ સ્કીમમાં હોય તો એણે ત્રિમાસિક જીએસટીઆર 3B ભરવાનું આવશે દર 3 મહિને એકવાર. બાકી જીએસટીઆર 3B બીજા દરેક વેપારીઓ માટે કે જે કોઈ પણ રેગ્યુલર સ્કીમમાં છે એ તમામે દર મહિને જીએસટીઆર 3B ભરવાનું છે. બિલકુલથી. તો આપે આ જે માહિતી આપી જીએસટીઆર 3B ક્યારે ભરવાનું, હવે તેની ફાઇલ કરવાની નિયમિત તારીખ શું હોય છે તેના વિશે થોડી. જીએસટીઆર 3B દર મહિનાની જે મહિનો પૂરો થાય, જેમ કે જાન્યુઆરી મહિનો પૂરો થયો તો એનું જીએસટીઆર 3B જે ભરવાની તારીખ છે 20 તારીખ છે અને જો QRMP સ્કીમમાં હોય તો એને ક્વાર્ટરલી 22 કે 24 તારીખ એ જે ક્વાર્ટર પૂરું થાય, જેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે માર્ચ એ આખું ક્વાર્ટર પૂરું થશે એની 22 કે 24 એપ્રિલ સુધીમાં એને જીએસટીઆર 3B સમયસર ભરી દેવું જરૂરી છે, અધરવાઇઝ લેટ ફીને બધું લાગે છે. બિલકુલથી. તો શું આ જીએસટીઆર 3B આપણે રિવાઇઝ કરી શકાય? નહીં, એકવાર જીએસટીઆર 3B તમે ભરી દીધું એ પછી એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ જે તે મહિને આપણે કરી શકતા નથી. 20 તારીખે જીએસટીઆર 3B એકવાર જો ભરાઈ ગયું અથવા લેટ ભર્યું, જ્યારે પણ ભર્યું એકવાર ભરી દીધું એટલે ફિનિશ. પછી એમાં તમે કોઈ પણ પ્રકારનું રિવિઝન કે એડિશન, એલ્ટરેશન કશું જ કરી શકતા નથી. બિલકુલથી. તો જીએસટીઆર 1 અને જીએસટીઆર 3B એ શું છે તેની વચ્ચેનો તફાવત જરા સમજાવશો. જીએસટીઆર 1 એટલે વેપારીએ પોતાનો ફક્ત આઉટવર્ડ સપ્લાય ગમે તે રીતે થયો હોય, જે બિલ વાઇઝ, ટેક્સ રેટ વાઇઝ, B2B હોય, B2C હોય, આ બધી જ વસ્તુ વિગતવાર એણે દર્શાવવાની રહે છે, જીએસટીઆર 1 છે. જ્યારે જીએસટીઆર 3Bમાં જે કંઈ પણ એને આઉટવર્ડ સપ્લાય અને ઇનવર્ડ સપ્લાયની જે ક્રેડિટ ક્લેમ કરવાની છે એનો જે સારાંશ અંદર આવે છે અને જે ડિફરન્સ ટેક્સ ભરવાનો છે એ જીએસટીઆર 3B છે. બિલકુલથી. તો જીએસટીઆર 3Bમાં ખાસ કરીને કઈ ટેબલમાં આઉટવર્ડ સપ્લાયની વિગતો આવતી હોય છે? હા, જીએસટીઆર 3.1 એના ટેબલમાં આઉટવર્ડ સપ્લાયની વિગત આવશે કે જેમાં એણે જે આપણે જીએસટીઆર 1માં આપણે જે કંઈ પણ આઉટવર્ડ સપ્લાય આપણે નાખેલો છે એ તમામ વિગત, એનું ઓટોમેટિક ટેક્સેબલ વેલ્યુ શું છે ટોટલ, અને એની સામે IGST કેટલો પેએબલ છે, CGST, SGST અને સેસ જો લાગુ પડતો હશે તો એ સેસ, આ બધી જ વસ્તુ ભેગી થઈને જે ટોટલ રકમ આવશે ઓટોમેટિક ફિગર્સ આવશે આમાં જીએસટીઆર 1ના આધારે. બિલકુલથી. તો આ નીલ જીએસટીઆર 3B ક્યારે ફાઇલ કરી શકાય? જે તે મહિના દરમિયાન જો કોઈ પણ પ્રકારનું સેલ કે પરચેસ નથી, એટલે કે કોઈ પણ પ્રકારનું આપણી આઉટવર્ડ લાયબિલિટી નથી અથવા તો કોઈ પણ ઇનવર્ડ આપણે પરચેસ પણ નથી કરી, તો એવા સમયમાં પણ નીલ જીએસટીઆર 3B દર મહિને કે દર ક્વાર્ટરલી વિચ એવર એપ્લિકેબલ એ ભરવું ફરજિયાત છે. બિલકુલથી. તો આ જે ટેબલ 4 છે તેમાં ખાસ કરીને આઈટીસી કેવી રીતે દર્શાવી શકાય તેના વિશે માહિતી આપશો. ટેબલ 4Aમાં જે આપણી પરચેસની કે કેપિટલ ગુડ્સની કે સર્વિસીસની જે કંઈ પણ બધી
આપણી 2B ના આધારે જે જનરેટ થયેલી આઈટીસી છે એ 4Aમાં આવશે અને 4Bમાં આપણે કંઈ રિવર્સ કરવાનું છે. આઈટીસી આપણે પાછી આપવાની છે. કોઈ મહિને ખોટી લઈ લીધી છે કે કોઈ ક્રેડિટ નોટ ઇસ્યુ થયેલ છે તો એ બધી જે કંઈ પણ નેટ સેટ બધું થશે એ 4A 4Bના આધારે આઈટીસી ક્રેડિટ ક્લેમ થશે. હા બિલકુલથી. તો જે આઈટીસી રિવર્સલ કરવાનું હોય છે તે ક્યારે કરવું પડે તેના વિશે થોડી માહિતી આપશો? આઈટીસી રિવર્સલ રૂલ 42 અને 43 છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કે જે આપણા પર્સનલ યુઝ માટે યુઝ કરતા હોઈએ અથવા તો 50-50 હોય કે થોડું પર્સનલ યુઝ માટે પણ છે અને થોડું બિઝનેસ યુઝ માટે પણ છે, તો જે પર્સનલ યુઝનો પોર્શન છે એ આપણે રિવર્સ કરવો પડશે. બીજું આઈટીસી રિવર્સ ક્યારે કરવી પડે છે? જ્યારે એક જ વસ્તુ છે એ 2 પ્રોડક્ટમાં વપરાય છે. એક પ્રોડક્ટ ટેક્સેબલ છે અને બીજી પ્રોડક્ટ એક્ઝેમ્પ્ટ છે. તો આપણી જે કંઈ પણ પરચેસ છે એ જ્યારે આપણે પરચેસ કરીએ છીએ સર્વિસીસ, તો એ સર્વિસીસ બંને જગ્યાએ વપરાય છે. તો આપણે જે ટેક્સેબલ પર્પઝ માટે તો વાપરીએ છીએ ઠીક છે, પણ જે એક્ઝેમ્પ્ટ વસ્તુ કે જેની ઉપર આપણે ટેક્સ લાયબિલિટી છે નહીં, તો એની પ્રપોર્શનેટ આપણે આઈટીસી આપણે રિવર્સ કરવી પડશે, એટલે કે પાછી આપવી પડશે. આપણી જે ક્રેડિટ હશે એમાંથી એ રિવર્સલ માઇનસ થશે અને નેટ ક્રેડિટ આપણને અવેલેબલ થશે. જે રીતે ભાવિકભાઈ આપણે આપ જે સરસ માહિતી આપી રહ્યા છો દર્શક મિત્રોને, અને હવે થોડીક એ બી ચર્ચા કરીશું કે આ રિટર્ન મોડા ફાઇલ કરીએ તો તેને લઈને વ્યાજ કેટલું લાગતું હોય છે? હા, GSTR 3B આપણે જ્યારે ભરીએ 20 તારીખ સુધીમાં ભરી દેવાનું હોય છે, પરંતુ જો આપણે મોડું ભરીશું અને આપણે ટેક્સ પણ મોડો ભરીશું, 20 તારીખ પહેલાં જો ટેક્સ ભરી દીધો હશે, કેશ લેજરમાં બેલેન્સ હશે તો વ્યાજ નહીં લાગે. અધરવાઇઝ જો મોડો આપણે ભરીશું તો વાર્ષિક 18% લેખે, એટલે કે માસિક 1.5%. દર મહિને વ્યાજ આપણે જ્યારે બીજા મહિને જ્યારે રિટર્ન ભરવા જઈશું, જેમ કે આજે જાન્યુઆરી મહિનાનું રિટર્ન 20 ફેબ્રુઆરી સુધીમાં ભરવાનું હતું, પણ આપણે 20ની બદલે 25 ફેબ્રુઆરીએ ભરીશું, ટેક્સ પણ મોડો ભરીશું, તો એ 5 દિવસ માટે પણ આખા મહિનાનું વ્યાજ લાગશે 1.5% લેખે. એટલે 10,000 ટેક્સ ભરવાનો છે તો 150 રૂપિયા ઇન્ટરેસ્ટ ભરવું પડશે. અને ઇન્ટરેસ્ટ ક્યારે ભરવાનું છે? કે જ્યારે ફેબ્રુઆરીનું રિટર્ન આપણે ભરીશું ત્યારે. કારણ કે આજે આપણે જ્યારે મોડું ભરીએ છીએ, કેટલું મોડું થયું એની કેલ્ક્યુલેશન સિસ્ટમ ઓટોમેટિક કરશે અને સિસ્ટમ ઓટોમેટિક જનરેટ કરશે, એટલે ફેબ્રુઆરીમાં જાન્યુઆરી મહિનાની લેટ ફી હોય કે ઇન્ટરેસ્ટ હોય બધું કેલ્ક્યુલેટ થઈને આવશે. બિલકુલથી. તો આની લેટ ફી કેટલી હોય છે? લેટ ફી GSTR 3B જો નીલ હોય તો 20 રૂપિયા પ્રતિ દિવસ છે, એટલે 10 રૂપિયા CGST, 10 રૂપિયા SGST. અને ટેક્સેબલ હોય એટલે કે જો કોઈ પણ આઉટવર્ડ લાયબિલિટી હોય આપણી તો એના કારણે ટેક્સ ભરવાનો થતો હોય અને આપણે લેટ ભરીએ છીએ તો રોજના 50 રૂપિયા, 25 રૂપિયા CGST, 25 રૂપિયા SGST, એવી રીતે બંને 50 રૂપિયા પર ડેની લેટ ફી લાગે છે. બિલકુલથી. તો શું ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરથી આપણે વ્યાજ કે લેટ ફી ભરી શકીએ ખરા? હવે આ લેટ ફી અને વ્યાજ, આપણી ક્રેડિટ ઘણી બધી પડી છે. 1 લાખ રૂપિયા ક્રેડિટ, ઇનપુટ ક્રેડિટ પડી છે, પણ આપણા વ્યાજ કે લેટ ફી એ ફરજિયાત કેશમાં જ દર મહિને ભરવી પડશે. એટલે કે આપણે ફરજિયાત આપણા બેંક એકાઉન્ટથી કે ક્રેડિટ કાર્ડથી કે એવી રીતે ચલણથી આપણે બેંકમાં જઈને ભરવા પડે. ઇન શોર્ટ આપણે કેશ લેજર બેલેન્સમાંથી જ આ લેટ ફી અને ઇન્ટરેસ્ટ ડેબિટ થાય, ક્રેડિટ લેજરમાંથી ડેબિટ નહીં થાય. હા બિલકુલથી. તો આ જે ટેક્સ લાયબિલિટી હોય છે, સેટ ઓફ તેનો નિયમ શું હોય છે? હા, ટેક્સ લાયબિલિટી માટે સૌથી પહેલાં તો જે કંઈ પણ IGST આપણી પાસે અવેલેબલ છે ક્રેડિટ તરીકે ક્રેડિટ લેજરમાં, એ આપણી IGST સામે સેટ ઓફ થશે, પછી CGST સામે થશે અને પછી SGST સામે થશે. બાકી CGST જે પેમેન્ટ કરવાનું છે તો એની ક્રેડિટ તો CGST સામે વપરાશે, CGSTની ક્રેડિટ SGST સામે નથી વપરાતી, SGSTની સામે CGST નથી વપરાતી. પરંતુ આ જાન્યુઆરી 2026થી સરકારે એવા આમાં પણ ફેરફાર કરી દીધો છે કે તમે CGSTને પણ SGST સામે કે SGSTને CGST સામે પણ તમે યુઝ કરી શકશો. એટલે કે જેથી વેપારીને, ઘણા વેપારીને શું થાય કે બહારથી માલ આવતો હોય, દિલ્હીથી માલ લાવતા હોય ને અહીંયા ગુજરાતમાં જ વેચતા હોય, એટલે બધી ક્રેડિટ IGST આવે અને C ને S ની સામે પેમેન્ટ કરવાનું હોય, તો એમાં વાંધો નહોતો આવતો. પણ જ્યારે વ્યક્તિ અહીંથી લોકલ પરચેસ કરીને બહાર વેચે છે તો IGST એને પેમેન્ટ કરવાનું છે, C ને S ક્રેડિટ આવે છે. તો એવા સમયે એને ડિસ્ટર્બન્સ ઘણું બધું થતું હતું, CS નું વાઇસ વર્ષા સેટઅપ નહોતું થતું, તો CGST એની SGST ક્રેડિટ પડ્યું અને CGSTમાં બેલેન્સ ના હોય તો એને ફરજિયાત CGST કેશ ભરવો પડતો હતો. તો આવા કેસમાં તકલીફો પડતી હતી, એના કારણે હવે સરકારે બધી જ વસ્તુઓ ઇન્ટરનલ વાઇસ વર્ષા તમે પેમેન્ટ કરી શકશો, પણ પહેલાં IGST તમારે પૂરેપૂરી યુઝ કરી દેવી પડે, પછી તમે CGST ને SGSTનો યુઝ કરી શકો છો.
કદાચ આપે જે રીતે કહ્યું કે આ યુઝ ન કરીએ તો શું થાય, તકલીફ પડે વેપારીને? હા, એટલે તકલીફ એ જ પડે કે એને રોકડા ભરવા પડે. અધરવાઇઝ જો એ ક્રેડિટનો યુઝ નથી કરી શકતો તો એને કેશ લેજરથી પેમેન્ટ કરવું પડે. કેશ લેજરમાં પેમેન્ટનું બેલેન્સ ક્યારે થશે કે જ્યારે એ કેશ ભરશે એની પાસેથી એટલું એનું વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ વધી જશે. હા, બિલકુલથી. તો આપે જે રીતે કહ્યું કે પહેલા તકલીફ પડતી હતી વેપારીઓને ભરવામાં, પરંતુ હવે સારી રીતે અને સરળ રીતે વેપારીઓ આ ભરી શકે છે. હા, અત્યારે હવે આ નવા મહિનાથી જાન્યુઆરી મહિનાથી સિસ્ટમ સેટઅપ કરી કાઢી કે ભાઈ સેટઅપ તમે CGST SGST ઇન્ટરનલ પણ સેટઅપ કરી શકશો. બિલકુલથી. તો આ RCM ની વિગત STR GSTR 3B માં ક્યાં દર્શાવવામાં આવે છે, ખાસ કરીને તેના વિશે વેપારીઓને માહિતી આપશો. GSTRમાં GST રિટર્ન્સમાં 3Bમાં 3.1D ના ટેબલમાં RCMની લાયબિલિટી શો થશે અને સામે પક્ષે 4A3માં ITCની ક્રેડિટ આપણે એની ક્લેમ કરીશું. રિવર્સ ચાર્જ મિકેનિઝમ એટલે કે જે સર્વિસ રિસીવર છે એ સર્વિસ રિસીવર પોતે ટેક્સ ભરે છે. એટલે એક જ્યારે ટેક્સ ભરે છે એ વખતે એનું સેલ તરીકે બતાવશે, ભલે એ રિસીવર છે. એટલે 3 નંબરના ટેબલમાં જશે બધું એનું આઉટવર્ડ લાયબિલિટી તરીકે. અને સામે પક્ષે એની એ વસ્તુ પાછી ક્રેડિટ પરચેસ પણ ગણાશે કારણ કે એણે પોતે આ સર્વિસ યુઝ કરી છે તો એની ક્રેડિટ પણ એને મળશે. પણ અહીંયા એક વસ્તુ એ છે કે જે RCMનું જે કંઈ પણ પેમેન્ટ છે એ કમ્પલસરી કેશ લેજરમાંથી જ ડેબિટ થશે. એ ક્રેડિટ લેજરમાંથી તમે એને યુઝ કરી શકશો નહીં. બિલકુલથી. હવે આ જે ટેબલ 4A3માં ITC તરીકે આ જે રીતે આવે છે એ શું હોય છે? એ ટેબલ 4A3માં જે RCM છે, જેમ કે આપણે કોઈ લોયરની સર્વિસ લીધી, હવે લોયરને 1 લાખ રૂપિયા ફી આપી તો એની ઉપર 18% સર્વિસ ટેક્સ GST લાગશે. તો એ 18,000 રૂપિયા એ લોયર પે નથી કરવાનો, એ લોયર વતી આપણે જે સર્વિસ રિસીવર છે એ પે કરશે. એટલે જ્યારે આપણે આઉટવર્ડ સપ્લાયનું જે GSTR 3Bમાં 3 નંબરનું ટેબલ છે એમાં આઉટવર્ડ સપ્લાય તરીકે બી આપણે લખીશું. આપણે ભલે આપણે સેલ નથી કરી, લોયરની સર્વિસ સેલ કોણે કરી છે તો લોયરે સેલ કરી છે, આપણે રિસીવ કરી છે. તો પરચેસની વિગત નથી આવવાની અત્યારે સેલ તરીકે આવશે. 1 લાખ રૂપિયા મેં રિસીવ કરી સર્વિસ, એની ઉપર 9,9,000 CGST SGST મારે પે કરવાનો છે એટલે 3.1માં પણ આવશે. અને આ જે 9,9,000 હું પે કરું છું એ લોયર વતી પે કરું છું એટલે પાછી મને ક્રેડિટ પણ મળશે. એટલે એ મારે 4A1માં 3માં જશે, એ ક્રેડિટ તરીકે હું રિસીવ કરી શકીશ એને પાછું. બિલકુલથી. તો શું આ એક્ઝેમ્પ્ટેડ સપ્લાય તરીકે ટેક્સ ભરવાનો હોય છે ખરા? ના, એક્ઝેમ્પ્ટેડ સપ્લાય ઉપર કે નીલ રેટેડ ઉપર કોઈ પણ જાતનો GST ભરવાનો નથી. પણ એમાં જે કંઈ પણ આપણે જેટલું પણ આપણે મહિના દરમિયાન સેલ કર્યું છે એ એનું 3.1Cના ટેબલમાં પણ શો કરવાનું છે. એટલે બેઝિકલી 3 નંબરનું ટેબલ જે છે એ પૂરેપૂરું આપણું આઉટવર્ડ સપ્લાયનું છે કે ટેક્સેબલ છે, રિવર્સ ચાર્જ છે, એક્ઝેમ્પ્ટેડ છે, નીલ રેટેડ છે, એ બધું ત્યાં આગળ આપણે શો કરવાનું છે. બિલકુલથી. તો આજે ઇન્ટરેસ્ટ ગણવા માટે નેટ કેશ લાયબિલિટીનો નિયમ શું હોય છે તેના વિશે થોડી વેપારીઓને દર્શક મિત્રોને માહિતી આપશો. એટલે ઇન્ટરેસ્ટ જે આપણે પેમેન્ટ કરવાનું છે તો ઇન્ટરેસ્ટનું પેમેન્ટ કરવા માટે સપોઝ આપણે આ મહિને જાન્યુઆરી મહિનાનું GSTR 3B જે છે એ આપણે લેટ ભરીએ છીએ તો લેટ ભરીશું તો લેટ ફી તો લાગશે, પણ હવે ઇન્ટરેસ્ટ લાગશે કે નહીં લાગે તો એના માટે આપણી નેટ કેશ લાયબિલિટી, એટલે સપોઝ આપણી આઉટપુટ ઉપર લાયબિલિટી 1 લાખ રૂપિયાની ટેક્સની છે અને ઇનપુટ ઉપર 1.25 લાખની ક્રેડિટ આવી છે આ મહિને, તો નેટ મારું 25,000 તો ક્રેડિટ બેલેન્સ છે જ, મારે કોઈ કેશ ટેક્સ ભરવાનો નથી. તો હું ભલે 3B લેટ ભરીશ, મને ઇન્ટરેસ્ટ નહીં લાગે, મારે લેટ ફી જ લાગશે. પણ સપોઝ આ જ વસ્તુ સપોઝ 1 લાખ રૂપિયાની મારી આઉટપુટની લાયબિલિટી છે, 80,000 જ ઇનપુટની ક્રેડિટ છે, તો 20,000 રૂપિયા જે મારે કેશ ભરવાના છે તો એની ઉપર મારે ઇન્ટરેસ્ટ ભરવું પડશે. એવી જ રીતે જો RCMની લાયબિલિટી છે, કારણ કે RCM કેશ ભરવાનો છે તો મારી 1 લાખની લાયબિલિટી છે ઇન્ક્લુડિંગ RCM છે, એમાં RCMના 10,000 છે, ક્રેડિટ ભલે 1.25 છે પણ મારે 10,000 રૂપિયા ઓલા કેશ ભરવાના છે તો મારી નેટ કેશ લાયબિલિટી આ મહિને 10,000ની છે. તો એ જો હું 5 દિવસ મોડું કરું છું કે 1 દિવસ પણ મોડું કરું છું તો મારે આખા મહિનાનું ઇન્ટરેસ્ટ આપવું પડશે. એટલે આ જે વ્યાજ છે એ માત્ર રોકડમાં જ લાગતું હોય હા, છે? રોકડ જે લાયબિલિટી આપણી છે, આપણી કેશ ટેક્સ કેટલો ભરવાનો થાય છે આ મહિને, જો કેશ ટેક્સ ભરવાનો નથી થતો, ક્રેડિટની સામે જ આપણી બધી લાયબિલિટી સેટઅપ થઈ જાય છે તો આપણે કેશ ટેક્સ ભરવાનો નથી તો કોઈ ઇન્ટરેસ્ટની લાયબિલિટી આવશે નહીં. પણ જો કેશ ટેક્સ ભરવાનો આવે છે તો એની ઉપર ઇન્ટરેસ્ટ લાગશે. તો ઓનલાઈનમાં લાગી શકે? હા. ઓકે.
તો જે રીતે આપે સમજાવ્યું કે આ જે કેશમાં હોય તો પછી આપણે કહી શકાય કે ટેક્સ લાગી શકે છે અને ઓનલાઈનમાં નથી હા, લાગતો. ક્રેડિટ જે આવી છે આપણે એ ક્રેડિટની સામે સેટ ઓફ થાય છે અને ક્રેડિટ આગળ કેરી ફોરવર્ડ થાય છે તો આપણે ઇન્ટરેસ્ટ લાગશે નહીં. તો શું આ એડવાન્સ પેમેન્ટ ઉપર જીએસટી ભરવો પડે ખરા? હા, એડવાન્સ પેમેન્ટ જેમ કે કોઈ સર્વિસ છે તો સર્વિસીસનું જ્યારે પણ એડવાન્સ પેમેન્ટ થશે તો જેમ પેમેન્ટ થતું જશે એમ એણે જીએસટી ભરતા રહેવાનું છે. પણ ગુડ્સના કેસમાં કે આપણે સપોઝ બહારગામથી દિલ્હીથી 100 મોબાઈલ મંગાવ્યા, 10 લાખનો માલ થાય છે, 10,000નો કે 1 લાખનો 10,000નો મોબાઈલ છે તો 10 લાખનો માલ થાય છે, આપણે 5 લાખ રૂપિયા એને એડવાન્સ આપ્યા છે તો ગુડ્સ માટે એ વસ્તુ જરૂરી નથી. ગુડ્સ માટે એડવાન્સ ઉપર કોઈ ટેક્સ લાયબિલિટી આવતી નથી કારણ કે ગુડ્સની ડિલિવરી વિધિન ટાઈમ થઈ જાય છે. પરંતુ જ્યારે સર્વિસીસ છે, કોઈ આપણે સર્વિસ લઈએ છીએ, કન્સ્ટ્રક્શનની સર્વિસ લઈએ છીએ તો આપણું મકાન જ્યારે પૂરું થશે ત્યારે ઓલો બિલ્ડર બિલ બનાવશે, કોન્ટ્રાક્ટર. પણ જેમ આપણે એને એડવાન્સ પેમેન્ટ આપતા જઈશું એમ જીએસટી ફરજિયાત ભરતા રહેવું પડશે. હા, બિલકુલથી. તો આ જે રીતે આપણે સમજાવ્યું એમાં ઓનલાઈન જ પ્રોસેસ હોય છે કે પછી ઓફલાઈન? અને બધું જ ઓનલાઈન જ હોય છે, કમ્પ્લીટ ઓનલાઈન. ઓકે. તો સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ એટલે શું, તેના વિશે થોડી માહિતી આપશો. હવે જીએસટીમાં સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જે આપણે જીએસટીઆર 3B જે જોઈએ છે અત્યારે એ આપણું સેલ્ફ એસેસમેન્ટ રિટર્ન છે. આપણે જ કેલ્ક્યુલેશન કરી, આપણે જ આપણી બધી ઇનપુટ લાયબિલિટી, ઇનપુટ ક્રેડિટ નક્કી કરી, આઉટપુટ લાયબિલિટી ડિસાઇડ કરી કે આઉટપુટ લાયબિલિટીમાંથી ઇનપુટ ક્રેડિટ આપણે જે કંઈ પણ આપણે કેલ્ક્યુલેશન કર્યું છે આપણા બુક્સ ઓફ એકાઉન્ટના આધારે, આમાં કોઈ જીએસટી ઓફિસરે હજી સુધી કશું ચેકિંગ કર્યું નથી. જે વેપારીએ પોતે નક્કી કર્યું છે એ પ્રમાણે એ જે કંઈ પણ લાયબિલિટી આવે છે દેટ ઇઝ કોલ્ડ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ. એણે પોતે નિર્ધારિત કરેલો વેરો એ ચૂકવે છે. એટલે વેપારી અત્યારે જે કંઈ પણ જીએસટીઆર 3Bમાં જે બી લાયબિલિટી શો કરે છે એની સેલ્ફ એસેસ લાયબિલિટી છે અને એ પેમેન્ટ કરશે. હા, બિલકુલથી. તો આ જે રીતે આપ માહિતી આપી રહ્યા છો કે જીએસટી, આ વેપારીઓને આ બધી માહિતી ખબર હોય છે ખરા? આમ હા, ઘણા બધાને ખબર હોય નથી હોતી તો પોતે ટેક્સ કન્સલ્ટન્ટનો ને એમનો લાભ લે છે, સેવા લે છે. અને કદાચ એમાં ગડમથલ થઈ તો એમાં ગડમથલ થશે તો પછી આગળ ઇન્ટરેસ્ટ, પેનલ્ટી આ તે બધું આવી શકે છે. અને કદાચ ટેક્સ ના ભર્યો કે પછી રિટર્નને લઈને કંઈ પ્રોબ્લેમ થઈ તો એમાં વેપારીના ધંધાને કઈ અસર પડે? વેપારીની ગુડવિલ ડિસ્ટર્બ થાય કારણ કે જીએસટી એ ઓનલાઈન છે બધું જ. આજે તમે જે કંઈ પણ બિલ્સ આ તે બધું જો મોડા અપલોડ કરશો, એક રિટર્ન નહીં ભરી શક્યું તો તમે બીજા રિટર્ન પણ આગળ નથી ભરી શકવાના. તો એના કારણે સામે વેપારીને ક્રેડિટ નહીં મળે. આજે તમે બિઝનેસ કરો છો, તમે ગુડ્સ પરચેસ કર્યો, જાન્યુઆરીમાં પરચેસ કર્યો, હવે વેપારીએ જાન્યુઆરીનું જે રિટર્ન ફાઇલ કરવાનું છે એ જીએસટીઆર 1 એ ફાઇલ નહીં કરશે તો તમને ક્રેડિટ મળશે નહીં. તમે તમારા જીએસટીઆર 3Bમાં ક્રેડિટ ક્લેમ નહીં કરી શકો કારણ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમે એટલી જ ક્લેમ કરી શકવાના છો જેટલી તમારા જીએસટીઆર 2Bમાં શો થાય છે. જીએસટીઆર 2Bમાં ક્યારે શો થશે તો જો જાન્યુઆરી મહિનામાં તમે પરચેસ કરી છે, જાન્યુઆરીનું જીએસટીઆર 1 ભરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી છે. વેપારી જો 11 ફેબ્રુઆરી પહેલાં જીએસટીઆર 1 ફાઇલ નથી કરતો તો તમે ક્રેડિટ ક્લેમ નથી કરી શકવાના. વેપારીએ ભલે 14 તારીખે ભરી નાખ્યું, 12 તારીખે ભર્યું, 13 તારીખે ભર્યું તો પણ તમને ક્રેડિટ નેક્સ્ટ મંથમાં મળશે. તમે આજે એ માલ વસ્તુ લઈથી એ વેચી મારી આગળ તો તમારો તો તમારા આઉટપુટ ઉપર ટેક્સ ભરવાનો છે. તમારું જીએસટીઆર 1માં લાયબિલિટી આવી જશે પણ 2Bમાં ક્રેડિટ આવી નહીં તો તમારે કેશ ભરવા પડશે. તો તમારા માથે એટલું કેશ એરેન્જમેન્ટ કરવી પડશે. પછી ભલે બીજા મહિને ક્રેડિટ મળશે કારણ કે જ્યારે વેપારી એ મોડું ભરશે તો મોડી ક્રેડિટ મળશે પણ આજે તો પૈસા ઇન્વેસ્ટ કરવા પડશે ને. તો એના કારણે જે તે વેપારી આજે કોની પાસેથી માલ લેવાનું પસંદ કરશે કે જે નિયમિત હોય, જે રેગ્યુલરલી એના ટેક્સ લાયબિલિટીઝ બધું પે કરી દેતો હોય. બરાબર? હા, બિલકુલથી. તો આપે જે રીતે કહ્યું કે વેપારી સમયસર ટેક્સ ભરે અને રિટર્ન ભરે તો તકલીફ નથી પડતી, પણ કદાચ જીએસટી વિભાગના અધિકારીઓ તો આ બધી બાબતે નજર તો રાખતા જ હશે. હા, કમ્પ્લીટલી નજર રહે. જીએસટીઆર 3B તમે 20 તારીખ છે નથી ભરતા, 14 તારીખે જે જીએસટીઆર 2B જનરેટ થાય 15 તારીખથી મેસેજ આવવાના ચાલુ થઈ જાય છે અત્યારે કે ભાઈ તમે જીએસટીઆર 3B ભરો, ડોન્ટ વેઇટ ટિલ લાસ્ટ ડેટ, એવોઇડ લાસ્ટ ડેટ રશ. કે ભાઈ છેલ્લા દિવસે શું છે કે સર્વર હેંગ થઈ જાય, આ થાય, એ બધું પ્રોબ્લેમ્સ થાય છે. તો એ બધી માટે એ લોકો 15 તારીખથી મેસેજ ચાલુ કરી દે. 20 તારીખે કટ ઓફ ડેટ છે, જીએસટીઆર 3B તમે નથી ભર્યું, 21 તારીખથી તમને મેસેજ અને ઈમેલ આવવા માંડે જે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ ઈમેલ આઈડી છે
એની ઉપર તમારે કમ્પ્લીટલી મેસેજ આવે છે કે તમારું ડિફોલ્ટ છો, તમે આ મહિનાનું GSTR 3B નથી ભર્યું, ટાઈમસર ભરી દો. 3 મહિના તમે નથી ભરતા કન્ટિન્યુઅસલી તો તમારો નંબર પણ એ લોકો સસ્પેન્ડ કરી નાખે છે. બિલકુલ થી એટલે કદાચ એવી તારીખ હોય કે હવે આ 20 તારીખ છેલ્લી છે, નથી ભરતા, અને વેપારીને એવું થયું કે ભાઈ આજે 20 તારીખ છેલ્લી છે તો ભરી દઈએ, પણ કદાચ એવા ઘણા વેપારીઓ હોય છે કે છેલ્લા દિવસે જાગતા હોય છે અને ભરે, તો પછી એના કારણે સર્વરમાં કંઈક તકલીફ પડે તો, અને કદાચ સ્કીપ થઈ ગયું તો પછી સ્કીપ થઈ ગયું તો બીજા દિવસે ભરે, લેટ ફી સાથે ભરે પછી નેક્સ્ટ મંથ. બિલકુલ એમાં બીજું કોઈ ઓપ્શન છે નહીં. સન્ડે આવતું હોય, કોઈ તહેવાર આવતું હોય, વોટ એવર આવતું હોય, લાસ્ટ ડેટ 11 છે એટલે 11 જ છે. હવે 11 તારીખે સન્ડે આવ્યો તો ભલે ને, ઓફિસ બંધ છે, મારો CA નથી, બહાર ગામ ગયો, ઉત્તરાયણ આવી, દિવાળી આવી, બેસતું વરસ આવ્યું, બધા તહેવારો આવે જ છે તારીખો પ્રમાણે. હા, કદાચ સરકાર અમુક ટાઈમે ડેટ એક્સટેન્શન આપે છે 2-3 દિવસનું, કે દિવાળીના ફેસ્ટિવલમાં આપી હતી તેવી રીતે આપે. બાકી અધરવાઇઝ આપણે તો કટ ઓફ રાખવાનો જ છે કે ભાઈ આપણે 11 તારીખ પહેલા 10 તારીખે પૂરું જ કરી દેવાનું, 20 તારીખ લાસ્ટ ડેટ છે એટલે 19 તારીખે કરી દેવાનું. 20 તારીખે ઘણા વેપારી એવું કરે છે કે લાસ્ટ મોમેન્ટે ટેક્સ ભરે, સાંજે 3 વાગે છે એક બપોરે, બપોરે 3 વાગે ટેક્સ ભરે GST નો. જ્યાં સુધી GST ના પોર્ટલમાં કેશ લેજરમાં બેલેન્સ નહીં આવે ત્યાં સુધી તમારી લાયબિલિટી અંદર સેટ ઓફ થતી નથી. એટલે લાયબિલિટી સેટ ઓફ ના થાય તો તમે GSTR 3B ફાઇલ નથી કરી શકતા. એટલે ઘણી વખત એવું થાય છે કે સાંજે ટેક્સ ભર્યો છે 3:30 વાગે, 4 વાગે ઓનલાઈન પેમેન્ટ કર્યું, એ વખતે સર્વરમાં કંઈક ઇસ્યુ આવ્યો અને પેમેન્ટ ક્રેડિટ નથી આવતું સામે GSTમાં, તો 3B રહી જાય તો બીજા દિવસે ભરો તો નેક્સ્ટ મંથમાં 50 રૂપિયા પેનલ્ટી આવશે, ઇન્ટરેસ્ટ પણ લાગશે. તો એ લાગે, જવાબદારી છે વેપારીની. હા, બિલકુલ. તો શું આ GSTR 3B માં નેગેટિવ લાયબિલિટી દર્શાવી શકાય ખરી? હા, GSTR 3B માં પહેલા તો નેગેટિવ લાયબિલિટી નથી શો થતી, પરંતુ હવે નવા નિયમ મુજબ જ્યારે વેપારીએ વેચાણ કર્યું આ મહિને, કે સપોઝ 10 લાખનું વેચાણ કર્યું છે, એને કોઈ કારણોસર ક્રેડિટ નોટો વધી ગઈ, કે સેલ્સ રિટર્ન બહુ આવ્યું છે, તો એ સેલ્સ રિટર્નની ક્રેડિટ નોટો એને ઇસ્યુ કરી હોય, તો એના કારણે એની આઉટપુટ કરતાં એની જે ક્રેડિટ નોટ વધી ગઈ છે એના કારણે નેગેટિવ લાયબિલિટી થશે. તો એ નેગેટિવ લાયબિલિટી થશે એટલે કે એક જાતની ક્રેડિટ થઈ એની ટેક્સની. કારણ કે બેઝિકલી GSTR 3B માં શું છે કે આઉટપુટમાંથી ઇનપુટ માઇનસ થાય અને નેટ લાયબિલિટી રહે, અથવા તો ક્રેડિટ કેરી ફોરવર્ડ થાય. પણ આ કેસમાં આઉટપુટ જ નેગેટિવ છે, તો નેગેટિવ લાયબિલિટી સાથે GSTR 3B આપણે ફાઇલ કરી શકીએ છીએ. બિલકુલથી. તો ભાવિકભાઈ, આપે જે રીતે આ માહિતી આપી છે એ બધા જે સવાલો કર્યા એટલે દર્શક મિત્રોને સારી રીતે સમજાય તો ગયા જ હશે, પરંતુ સારી એવી અમારા દર્શક મિત્રોને અને વેપારીઓને ટિપ્સ આપજો. હવે આજે GSTR 3B એ દર મહિનાનું ફાઇનલ રિટર્ન છે, કે ભાઈ આ મહિના જાન્યુઆરી મહિનાનું ફાઇનલ રિટર્ન કહેવાય તો GSTR 3B. તો GSTR 3B જ્યારે આપણે ભરીએ છીએ એ વખતે આપણું GSTR 1 એકવાર ફરીથી ચકાસી લો, જે આપણે 11 તારીખ સુધીમાં સબમિટ કર્યું છે, કે ભાઈ એમાં બધી જે કંઈ પણ ઇન્વોઇસીસ સાથે ડિટેલ્સ બધી બરાબર છે, એમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આપણી પાસે રસ્તો છે કે GSTR 1A માં આપણે જે કંઈ પણ એમેન્ડમેન્ટ કરીશું GSTR 1માં થયેલી ભૂલોના, કરંટ મંથના જ એમેન્ડમેન્ટ થવા દેશે, કે ભાઈ કરંટ મંથમાં કોઈ ઇન્વોઇસ લખવાનું રહી ગયું છે તો તમે એડ કરી શકશો, કે કોઈ રકમોમાં ભૂલ થઈ જાય કે જેના કારણે આપણી લાયબિલિટીમાં વધઘટ થાય છે. તો GSTR 1A પણ અપડેટ કરી દો, GSTR 2A 2B અને IMS આ બધું જ કમ્પ્લીટ તમે ચેક કરી લો, કે જેથી કરીને જે કંઈ પણ ક્રેડિટ લેવાની છે એ લઈ લેવાય, અને જે કંઈ પણ ક્રેડિટ ખોટી કદાચ આવી હોય તો એ ના લેવાય, અને કોઈ ક્રેડિટ લેવાની રહી જતી હોય તો સામે આપણે વેપારીને કન્ફર્મેશન લઈ લઈએ કે ભાઈ મેં તારી પાસેથી આ વસ્તુ પરચેસ કરી હતી, હજી સુધી આમાં મને કેમ નથી શો થતી, તો એ આપણે વેપારીને કહી શકીએ તો એ નેક્સ્ટ મંથમાં પણ એ એડ થઈ જાય. તો જેથી કરીને આપણે GSTR 1, 1A, 2, 2A, 2B, IMS આ બધી જ વસ્તુ ચેક કરી લઈએ, આપણા બુક્સ ઓફ એકાઉન્ટ સાથે ટેલી કરી શકીએ, અને આપણું જે કંઈ પણ ક્રેડિટ લેજર છે એનું પણ ટોટલ આપણે ચેક કરી લઈએ, અને ક્રેડિટ લેજરના આધારે આપણું GSTR 3B પ્રોપરલી આપણે ભરી લઈએ, ટેક્સ પણ ટાઈમસર ભરી દઈએ, કે જેથી કરીને કોઈ પણ પ્રકારની ઇન્ટરેસ્ટ કે પેનલ્ટી એ બધી લાયબિલિટીઝ આવે નહીં. હા, બિલકુલ. તો ભાવિકભાઈ, જે રીતે આપે સરસ માહિતી આપી અમારા દર્શક મિત્રોને, સરળ અને સાદી ભાષામાં જે પ્રશ્નો કર્યા એને સરસ વિગતવાર માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો જે રીતે વેપારીઓ અને દર્શક મિત્રોને માહિતી મળી છે GSRT 3B અને 2B શું હોય છે, ખાસ કરીને સરળ અને સાદી ભાષામાં જે રીતે આપણને ભાવિકભાઈએ સમજાવ્યું છે, ખૂબ જ સરસ માહિતી આપી છે આ એપિસોડમાં. હવે ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે, નવા એપિસોડ સાથે. મને રજા આપશો. નમસ્કાર.